માતાજી, સીતારામ, જય બ્રહ્માણી ફાર્મ. આજ હું ઓર્ગોનિક અસર હું તમને બતાડું. હાલો, કેવું ઓર્ગોનિક બનાવવાનું હોય એ હું બતાડું. હાલો, આ બધું બી જુઓ, આ છે ઓર્ગોનિક. આ સૂનો અને રાખ, સૂનો અને રાખ. આ કેલ્શિયમ આ ઘઉંને બરાબર પૂરું પાડે. આપણે સાણાની રાખ છે, અડાયા સાણાની રાખ અને સૂનો. આ બીજું જોઈ જુઓ છે ને, આ પારેવાની સરક અને ફટકડી છે ને. જુઓ છે ને, આ ચોથું ટીપણું બનાવ્યું આ દ્રાવણમાં. હવે બીજું છે ને, આ 5 કિલો ગોળ, ગૌમૂત્ર, ઉમીદ અને ખાટી છાશ. આ 1.5 વર્ષ પહેલાં જ હતી. જુઓ છે ને, આ 7મું પાન છે. 7 તેરી 21 ટીપણા. હા, મને ઓછું ગમે જ નહીં. એક વખત બનાવવાનું હોય, વસ્તુ બનાવવાની. અને હું પહેલો ડેમો બનાવું. ગમે ત્યાં છોડને બધી વસ્તુ મારી પાસે હોય. આ મારું લસણ છે, આ લસણ એમાં રાખ નાખી છે. આ લસણ છે, હા, અને ગોળી નાખ્યું છે. આમાં બધામાં પહેલાં ડેમો બનાવો. આ મેથી છે, આ મેથી, આ ધાણા છે. જુઓ છે ને, અને આ ઘઉં છે ને. કલર લોકો ખાતરના ઠેલા ઠલવે એ કરતા વિશે છે ને. જુઓ એનો કલર જુઓ છે ને. આ બધું તમે જુઓ, ડુંડા જુઓ છે ને, બધી વસ્તુ જુઓ. 4 વર્ષ આ ઓર્ગોનિક કરું છું, એમાં અધૂરું જ નહીં. એ જે મોયા 2022માં આવ્યા હતા એને તલીમ પામી ગયા હતા. 51 ટીપણા નાખ્યા હતા. હાગોતર વસ્તુ બનાવી હતી. હાગોતર 6 હોય સિંગની, 1 હોય હાગોતર હતી. એમાં 7 વસ્તુ હતી. મરચીનો છોડવો, રીંગણીનો છોડવો, સોયાબીનનો, મકાઈનો, તલનો અને બીજું શું હતું, બાજરીનો. 440 છોડવા બધાયના. એમાં 440 છોડવામાં 18 મણ બાજરી થઈ ને 1500 ભાવ લોકો ઝડપી ગયા હતા. વોતે વરે 3 વીઘાની બાજરી કરી. વોતે વરે 3 વીઘામાંથી 150 મણ બાજરી છે ને 1300 ભાવે ગઈ. લોકોને એમ થઈ જાય હજી લાવો, કારણ કે હું ઓછું ન પાઉં. નકર 2.5 વીઘે 1 ટીપણું પાય લોકો. હું વારે 3.5 વીઘા છે, 4 ટીપણા પાઈ જ દઉં. આ તમે જુઓ છે ને વસ્તુ. જો આ ટમેટા જુઓ છે ને, છે ને. આ બધા ટમેટા જુઓ છે ને મોટા ગઠ્ઠા. આ વરિયાળી છે ને, વરિયાળીનો છોડવો.
લોકો ખાતર નાખતા નાખતા એમ કે છોડવા પીળા પડે છે તોય આ વગર ખાતર દવા તમે જુઓ. આ બધા છે ને છે ડુંડા જો આમ ઘઉંનો કલર એ જો તમે છે ને કલર. બે ઘડી વસ્તુ આનંદ આવવો જોઈએ બધાને. નહીં વસ્તુ કોઈ જે તમે જેવું તેવું કરીને વસ્તુ ન આપો. વસ્તુ આપો. એક વખત મારું આ એ જે મોયા ને આ વર્ષ થઈ ગયા 2022માં આવ્યા હતા 3 વર્ષ થઈ ગયા. પણ એ બાંગ નાખી ગયા હતા કે નહીં આ વસ્તુ શું વસ્તુ જુઓ તમે. એક કોઈ કોણ કે આના ખાતર નથી દવા નથી કોણ કે છે. એક વખત ખાય ને તો ખબર પડે એની મીઠાઈ શું છે. મારા મીઠાઈ જોવે ગમે એવું હોય ને તો મીઠાઈ જ જોવે. તમે જુઓ છે ને ડુંડા છે ને એનો કલર તમે જુઓ. દગડી જોવાનું જ મન થાય. આમ તમે કાયમી લોકોને એમ થાય કે આ કેમ થાય કેમ કાંઈ ન થાય. મફતની વસ્તુ છે પણ મહેનત છે એમાં ના નહીં મહેનત તો છે પણ પૈસા લઈને વેચીને દવાવાળાને ખાતરવાળાને દેવાના ને તો આપણે એ મજૂરી મળી જાય. મહેનત કરવી પડે. મહેનત કર્યા વગર ન હાલે. આ 63 વર્ષની ઉંમર છે પણ મને આની માથે રસ બહુ રસ અતિ આનંદ. મને અહીંયા આ જેવું તેવું ન ગમે. હા તે દિવસે મારી પાસે માલ ઓછો હતો પણ લોકો જડિયા બોલી ગયા. આ મેં અત્યારે 20 મણ ઘઉં આપ્યા છે 1000. આપણે વધારે નથી લેતા 1000ના ભાવે. જેને જોતા 5 મણ 10 મણ પહેલાં ટેસ્ટ કરી દો પછી લેવાના નકર લેવાના નહીં. એક વખત ટેસ્ટ કરી દો કે હવે નહીં વસ્તુ સારી એમાં ના નહીં. આમ તમે આમ જુઓ છે ને લાગે ને. કોણ કે આ ખાતર નથી આમાં કોણ કે છે ને હાલ આમ નકર ડુંડા છે ને હું અભણ માણા પણ વિડીયો 10 વખત જોઉં. એક વખત નહીં 10 વખત જોઉં યાદ શક્તિથી. અને હવે તો મને ખબર પડી ગઈ હાવ હવે તો ગમી વસ્તુનું ખડ હોય તો એનો ગ્રાઉન્ડ બનાવી નાખું અને ડેમો પહેલાં કરું થોડાકમાં એ નીચે નાખું અને ઉપર રેડી છે. છોડીને વાંધો છે પછી ટીમણા ભરીને બનાવવું એમાં અધૂરું જ નહીં. મારું કામ જ છે ને. લોકોને જોવા પડે પહેલાં કહું. માણસોને આનંદ આવે જોવે તો એમ કહે આમ સડકેથી એમ કહી દે કે નહીં મારું ગામ છે દુધાળા ઘેટી દુધાળા. રવજીભાઈ ભગવાનભાઈ ખોખર બ્રહ્માણી ફાર્મ જય બ્રહ્માણી ફાર્મ છે આ. હા ભાવનગર જિલ્લો તાલુકો પાલતાણા દુધાળા રવજીભાઈ ભગવાનભાઈ ખોખર. હા આનંદ હોવો જોઈએ બધાને. એક વખત મેં ગામમાં ઘણાએ કીધું એક વખત મને કહો ને હું બનાવી દઉં પણ કરો થોડું થોડું કરો કરાય. અત્યારે વસ્તુ કેવી છે
આ જો આ અમારી રાય ઓર્ગોનિક ચેટર નાખી છે હે ને જુઓ છે ને ઘઉં વળે એમ એ નથી આ નિશા રહી જાય છે ને ઘઉં જુઓ વગર ખાતરના દવાના આમ તમને એમ થઈ જાય આવડા મોટા મારે બેહવાનો ઓટો શેઠા માથે બનાવ્યો બધા માણા આ પરો ખાઈએ માથે લીમડો અહીં બેસીએ એ પાછા દ્રાવણ બનાવી પાછા પાઈ આગળ પાવાનું છે હવે અને 3 ક્યારે જાય મારા ભાઈને આગળ આમાં પાવાનું છે આ દ્રાવણ આ પૂરું થઈ જાય ટીમણાય પૂરા હાલ હું મારા ભાઈનું બધું બતાવું આ જુઓ દવા ખાતરવાળા છે અંકલ આ દવા ખાતરવાળા છે તો છે ને ઘઉં એમ ઊભા ને જુઓ છે ને છે ને ઘઉં આ એની મરચી છે મરચી બગડી ગયું મારે તો બકાલું સોંપી દીધું છે બધામાં બકાલું સોંપી દીધું કાંઈક મરચીના રોપડા લાવવા છે સૌથી નાના ભાઈનો કપા જો છે ને ઝીંડવા જુઓ છે ને લંગોરિયા ફૂલ જ એટલું ઉઘડે જો આ નાના ભાઈના છે ને ઘઉં આ 15 તારીખે વાવવાના પછી નાનજીભાઈના ઘઉં 19 તારીખે વાવવાના અને આ ઓર્ગોનિક ઘઉં 28 તારીખે વાવવાના 8-8 દિનનો ગાળો બધાય છે ને આ ઘઉં તમે જુઓ છે ને મોટા ડુંડા હાલો હવે તમને પાણી હાલે એ બતાવું ઘીનું છે અહીંથી જવું હવે એટલો વિડીયો